આવજો ત્યાં નહીં હો આવો આવો આટલા હું જતો રહે એ તો કોઈ વાંધો નહીં આવો મજા આવી ગઈ હો ભાઈ આવો જ ટૂર કરાય પોતાની ગાડી હોય ને તો મજા આવે આવજો ત્યાં સારું અને ફરવા જામ મજા આવી ગઈ ભાઈ થાક તો લાજો પણ મજા આવી કહા તે વાત કરી જોગા લુગડા બેના બેના છે સાચી રહ્યો ખરેખર અલે વાંચા નાબાનું હોય તમ સીધું કોક લઈ ગયા છે મારું આ તો મારી ઈટો જતી રહી છે ઘણે ઘણે 5 દાણા ઘેર ના રહ્યા એમાં ઈટો લઈ જા અને 10 દાણા રહ્યો તો આખું ઘર લઈ જાઓ જીસીબી વખોડીને મારા ઓળજા આવા ત્યાં પાછા મારી ઈટો લઈ જા કીધા વગર ખરેખર એક ઈટ લઈ જાઓ તો બરોબર મને કોઈ દુઃખ ના થત પણ આખું ટ્રેક્ટર લઈ જાઓ આ તો 1000 ઈટો લઈ જાઓ મારા ઓળજો અને અહીંયા પાછું પૂછ્યા વગર એને ખબર નહીં કે મોણ કે મૂસાણો મેલશે નહીં દુનિયામાં હંતાઈ જવાનું તોય ઈટોની ડબલ ઈટો લેવાની છે હારી આ કહી દઉં પહેલી છેલ્લી વાત છે હારી ઈટો તો જોશે એટલે જોશી જ આખા ગામમાં ફરું જો ભાડું મારી ઈકણ ઈકણ પાડું એ ભાજી નાખું એ હેરી ને હેરી ઈટેથી ભોડું ફોડી નાખું જો ખાલે આજ તો મારું નામે મૂસાણો મોણ કઈ નહીં અલે ઘરે ઘર ટેવ પડી ગઈ હો એક ઈટો પડી રહેતી તો વાંચા ને હરવાની ને ભૂલોય અહીંયાથી મારી ઈટો ની છૂટે જવા દો મારું જો દારૂ ને બહાર જવાનું હતું ઉબર ખુબર ઉબર ખુબર આવો મોણકા આવો બોલો ફરીને આયા આવો ફરીને આયા ચોરી બોલો યાત્રા મસ્ત રહી ના હોય હા તું કહું છું પેલા ઝાલા રહ્યા ને આપડે ઝાલા વિશુભા ઓવા ઓવા ઇવન ગાડી લઈ જતા ઓવે ચોકન ચોકન ફરવા જતા સોમનાથ જતા હા ગિરનાર જતા અને ચડ્યા તા ઉપર પેલા ડુંગરા પર મોટા અલ્યા ચણા તું છે ચમ? તું જ તઈ જો ટોટિયા એ વાત સાચી અમે જરા જેમ પાછા ખબર હે પેલો 5000 પૂરો થયો ને ઓવે એટલે તે ઠૂસ થઈ ગયું અમાર એવું તાણે પણ એક વાત નથી સમજાતી મારી ઓળજી ચા ઉબડાય હા ઈ કે નીટ્યો હારી પાકી છે હો ભાઈ હસી હા તું કહું છું અને દ્વારકા યાદ દ્વારકા અલ્યા દ્વારકાની તો વાત જ ના થાય યાર ના હોય હા તું ભાઈ બેઠા તા પેલા ઓળિયા ઓડિયામ બેઠા ને પછી પેલું મોય 2000 હાલીને જવાનું આવે ને નગરી જોવા ઓવે નગરી જોઈ નગરી હોનાની તમે તો નગરી જોઈને અમે તો કોઈ જોયું નહીં એ તો જાવું પડે કાઠું થઈને ભાઈ ઓ નો પણ ઈ કે નહીં ઈટો પડી હતી પાછી મોય વાત સમજાતી નહીં કોઈ આ ઘડી તો ઈટો ચમ આવી પણ મોણકે મારી જોડે પૈસા નહીં એટલે વાત સાચી પણ એ તો કાઠું થવું પડે હા તો જોઈ કે એ તો કોક આગા પાછું કરીને જવું પડે ઉછી ના લઈ અને મારો એટલે કોઈ લાયક નહીં લાયા ચમ નહીં લાયા લ્યો આ રૂમાલ અમે નહીં પાડ્યા હોય એટલે તમારું મોઢું ના મેં કા દારૂ વાળું એટલે તમે જાજો હોય તે તાર વહેલા દાડો ખરાબ કરવા આવ્યા હોય જો રાખો છે આમાં તો નહીં જોતો લ્યો ઈટો પકડવા થાય રૂમાલ હારે ઓમ બનાતું હોય તો આ વાતે વિડીયો ચમ આવી કોઈ ખબર પડતી નહીં મને રાખો છે ના માર તો નહીં જોતો મેં કાંઈ ના મોઢું અમારે તો હો મેં તો ચાલશે તમે ત્યાં રાખો મોણ કઈ તમે લાઈને રૂમાલ લાયા એટલે ભાઈ આપણા ગામ વાળા કશું કોઈ વાયરો ના લઈ આલાય ચા 5 દાડા પ્રવાસ કર્યો એમાં તો 1000 ઈટો ગાયબ થઈ ગઈ હતી એમ કોકી દાણી આ ઈટો માટે જ બધું છે જે થાય છે ઈટો માટે જ એટલે ભાઈ પૂછવા આવ્યો છું તમે પાક્ષીમ રહો છો એટલે કેવું પડે મારે પેલું એટલે તમે એમ નહીં કહેતા પેલા 5 દાડા ફરવા જાવ વાર કરીને રાખીએ ઘરની બધી એટલે ભાઈ તમારો ચૂલો નહીં તે રોજ તમે 5 ઈટો લઈ જાઓ કીધું આજ બધી ઉઠાઈ ગયા એટલે બધી તો હું ના લાવું મોણ કઈ વાત કરો છો એટલો વિશ્વાસ નહીં રાખતા છું મારા ઉપર
અલે ભાઈ આ તો પૂછો રે તણી તો મારો ભાઈબંધ રીચે પડી ગયો. તમે ચોરી ઉઠાડવા જ મને આયા મોણ કહેવાય કણ. અલે પાકસીમ તમે હતા પેલા તમને પૂછાય સમજ્યા એટલે પેલા હું આવ્યો. અમે ભલે દારૂ પીતા પણ એવી ચોરી ના કરો. હારું હારું હાડો મ્યાઓ અને હું તો મેં કહો તો ભૂંડા બગડી જઈને કાંકડી જેવા. ઓવા ચોરી ઉઠાડવા આયા હો. જો વૈથી ખરેખર દારૂડિયું તો નહીં લઈ ગયું લાગતું પણ પેલા ગાભા ફાડી ખોઈ ઈવન પાંચ જવા દે જેવું નોમ છે એવું કોમ હોય તો વળી. જો કે બધા છોકરાઓ કણ બેહવા આવી છે ને બધી ઈટો ને બીટો બધી કેવી કરી નાખી આ નાખી દીધી બધી. એટલે કાબુ ઓહો જઈને આયા રે છું કોણ કે આવો આવો જઈને આયા પરવાસ. તાણ જઈને દા કઈ થોડું રહેવાનું હોય તાણ. આ તો ખાસા દાડા ફરીને આયા તમે તો. હું કેટલા દાડા? લગભગ 5 દાણા. બરોબર 5 દાડા રહીને આયા ને. હું તાણી યાર મજા આવી ગયો. બરોબર નવાઈ ના આયા છે તે ઘેર ઘેર વતાડવા ફરી છે કેવા. બોલો બીજું કોણ? બસ શાંતિ. કોઈ લાયા નતા લાયા? ના તમે પરચાત ઘેર પડી જાય તો ભાઈ કોક છોકરાને કેવું હતું કે કે એ તો પેલો હાથીઓ લઈને ફરશે. હા અટિયાન લઈને મેકલજો ભાઈ ઘેર ઘેર મેકલજો. હું એને ભાઈબંધોને બધાને હાલ છે હું મારા ભાઈબંધોને ભેળો થઉં. ના ના તો હાજા તાજા ઘેર આવી ગયા એટલે બધાને કેવા ફરો છો કે હું જઈને આયા એમ ને. બરોબર. અને હું શું કરતા હતા? આ ઈટો છોકરો બેહી છે મારા જોડે વેરી નાખી લઈ જાય બેહવા ને મિલીને બેહી વેરી નાખી હું મેકતો હતો. એટલે ચોક લાયા તમે? આ તો મારે જૂની આ ઘર બનતું હતું એ વખત ની વધી હતી. એવું છે? હવે લઈ જાવ છે શું? ના ના પાછી હારી હારી પાછેલી ઈટો હારી હું લાવ્યો હતો. જબર જબર ભાઈ હો. હા હા હું ઈટો તો હારી જ હું લાવ્યો ને એ વખત હારી પાછી હતી એ વખતે લાવ્યો હતો. 8-10 ટ્રેક્ટર ઉતરાઈ દીધા હતા. હું પાના લાયા ના હોય ચોથી. ના ના આપણે તો પૈસાની લાયેલી પેલા ભઠ્ઠો રહ્યો ને એથી લાયા હતા. તો બરોબર. આપણે ધરમનું શું કરવું છે? ના ના બરોબર છે. અને બધા ઉપલા ઉબડે ઘેર હમું જઈને આયા. હા ઉબડાઈને તો ભેળા થઈને આયા. એ એક કાળી બકરી લાયા છે. શાની કાળી બકરી? એ વાત વાપરી હતી કાળી બકરી લાયા છે. એવું? હા હું તો ના પાડી. જઈને આયા તમે? હું તો લાયા તમને બતાવી નહીં હોતો તો. અલે એ બકરી ના રાખી કે એ પોતે દારૂણીઓ છે શું બકરી એટલે હું ઈ જ કીધું તું કીધું દારૂ પી પીને ચોય ફરતું છે ને બકરી ભૂસે મરી જાય શું કેમ લાયા છે? તો હોય રાખતા તાણી. ભાઈ હા એ તો દોઈ પીવા લાયા છીએ. દોઈ પીવી તો સારું આ દારૂ બંધ કરી નાખીને દૂધ પીવી તો સારું કે. હાચું હાચું યાર. એટલે તમારે શું ઈટો મોમ હોય શું? અલે મારા જેવી ઈટો નાખી છે. એટલે તમારે કોઈ મેચિંગ થાય છે? ઈટો છે લાલ ને તમે તો કાળા બુલ્લા જેવા. અલે કાળા બુલ્લાની જો બધાની ફેવરિટ છે. મારી ઈટો ચોરી જો ચીયો. શું વાત કરો છો? હાચું કહું છું. કેટલી? 1000 ઈટો. તમારી? તાણે તમારી હોય તો લઈ જો. એટલે ભાઈ ગરમ ચો તોય થી જોવાથી શું કોઈ એટલે એમ નહીં તમે આ તો હારી ઈટો નો પેલો જો કરો છો અમિત લાયા છે વાત કરો છો. એટલે તારે કોઈ કહાઈ જેવું વાત કરે છે? મણ કઈ ઈટો કહાવાની વાત નહીં. આ તો તમે મારું નામ લો ચોરીનું મારું નામ બદનામ થાય. તમારી ઈટો ખોરવણી હોય તો લેવડો મુએ હંગાથ આવું. એટલે ભાઈ ખોવરાની ચો વાત કરી ઉપાડી ગયું ચિયોક રાતો રાત. હા પણ ઉપાડી ગયો આપણે ગોતીએ. 5 દાડા પ્રવાસ કરે એમાં 1000 નું નુકસાન આવ્યું ઈટોનું. તમે એ તો 2 દાડા રહ્યા હોય તો ઘરે ઉપડી જોત ને. પણ તમે ઉપાડી દો. ના ના આ તો વસ્તી હાલ ચોરીઓ ખૂબ થઈ. એ વાત સાચી પણ તમે ઓર રાખજો હો, લીધી હોય તો. ના ના હું લીધી હોય તો મારી તમે ત્યારે હારી તમારી ઈટો તો ઉપાડી જો ભરી જો કોકમાં. નકા મૂસો ભાઈ ભારે પડશે. મણ કઈ મૂસો તો અમે કોઈ સોયલો ઓઠણ કરવા નહીં રાખી પણ તમારી ઈટો ખોવરાણી હોય તો તમે હેડો તમે ગોતો ગોમમાં ગમેથી નીકળ જાતા હો. હું આટલે 10-15 ઈટો પડી છે ને ગોઠવી અને પછી આવું. એમ નહીં હા પછી એ તો તડકો થાય ને હા એટલે ખબર પડશે લઈ જાવ હોય તો. ના ના માની જાજો એ રીતે તો રીતે. પણ મોની જ જઉં છું આ ઈટો તમારી હોય તમે ત્યાં લઈ જો. હારું હારું હાલો. કાકા ઓમ આવજો. શું કામ છે વાંધા? કામ પાડી પડે શું કામ છે કે? ઓમ આવજી સોના મોના. શું છે? એકોડજો. તમને એકોડવાનું છે કે કામ કરવાનું છે? આ ધર ટોકામ પડી છે વરસાદ પણ ટાઈમ થયો છે પણ કામ પડી પડે કામ કરે હે ફટાફટ. એકોડો કે થોડું. એટલે એકોડો નહીં અત્યારે કોને તો એકોડે દાળ આયા હે પડી રહ્યો છે. કાકા એકોડો કી. નહીં એકોડો બોધા પેલું પત્રમ મોં મેળવાનો એટલે કારીગર હમણાં આવી છે તો હમણાં કારીગર જતા રહે. અલ્યા અરે પાકશે અત્યારે નોતું કરશે પૈસા એના ને ઘર ટોકવાનું છે. હે કોઈ
નહીં ઉપાડતું શું પાછું. નાયું પાડું? ફાંસી પાડ બબલું. અલે બલ્લુ બત્તે આવો મોલતાઈ. મજામાં જઈને આયા? ફરવા? હા જઈને આયા કેવું રહ્યું ફરવાનું? જબર મજા આવી ભાઈ હા, હું તો મને કીધું તમે ના આવત, તે એકલા એકલા જતા રહેતા. હજુ ચો વાઈ ગયું છે હાડો મહિના ચેડ ફેર તો અલગત કહેજો જો તો મને પાછા. મારે આબુ છે અલગત ફરવા. મારા ભત્રીજાને લઈ જાઓ. એવું ઉવે. ના હોય ફરવા લઈ જાઓ પડે કે તાણી. સારું સારું બોલો બીજું કો બસ શાંતિ છે. અને શું કરતા હતા આ પત્ર ઢોકવા હે તે અંદર લઈ જાવ તો પત્ર. એવું છે ઉવે. તો શું કહેતો તો પકડાવજો ભદ્રું. ઘડીવાર ટેકો કરજો હજુ ટેકો કરો. મળેજી. મારે ઈટો જોવતી હતી લે ઈટો તો મારા હાલ 500 જોવે છે આ લોટ ચણવો. તે મુકો ચોખ્ખી સેટિંગ થાય તો લાવી દઉં, લોટ ચણી નાખું. અત્યારે કારીગર આવી છે મારે અને ઈટો સેટિંગ નહીં મારે. તમારે જોડે વધુ આવે 500 ઈટો પાછી લઈ જાજો ભાઈ. એટલે તમારે જોવે છે ઈટો ઉવે. પેલી માર ઘેર પડી તે તમે લાયા છો તો કોણ લે એ મણકાઈ હા કે આવો તો જુઠ્ઠો આરોપ નાખો થાય મારા ઉપર. અલ્યા ભાઈ હાથું બોલ કે યાર હા શું બોલું છું હું તો આ ઘરમાં જ જોઈ નહીં. અને 5 દાણા પરવા જીયા એમાં 1000 ઈટોનું નુકસાન આવ્યું નુકસાન તો આવી છે અમને ખબર છે કે ઈટો ચોકડ જીસી પણ કેવું નહીં હાલ. તાર કાકો લાયા એટલે મારી ઈટો ના હાથું બોલજે નહીં લાયા મારા કાકો ઈટ્યો. નકર પછી લાફડા આવ્યો ત્યાર ત્યાર હોય કાકા મારવાંગી. લે મારવાન ચોકો હોય તમાર જેવું છોકરા જોડે હાકું તમે. અલ્યા ભાઈ આ તો પૂછું છું ખાલી માર્યો નહીં વાત કરો છો મળતાઈ એક વાત કહું, તમારી ઈટો તો લાવી ખબર નહીં પણ દેવો હમણાં 15 ઈટો ઉતરાઈ અને 1000 ઈટો ઉતરાઈ ના હોય તાણી. તો નક્કી મારી જ હોય હવે તમારી સી કની સી ખબર નહીં. લે હાડો દેવામાં પૂછવું પડે કને ઈટો લાવ્યો રહ્યો કારણ કે 1000 ઈટો એને ઉતરાઈ એન ઘેર અને એન ઘેર કામ ચાલુ છે. એવું છે એમ ઉભો તાણી એન ઘેર પટાઈ કારીગર અમારી કણ આપવાના છે આ લોટ ચણવા પત્ર મેળવા. સાચી વાત હોય તો જ કહેજો હો. ગળાની શોખ ખોટું બોલતો હોત બસ તમે દેવાની ક્યાં હડો. હું તો કદી હું તમે ખોટું બોલ્યો. હા સાચું બોલજો જો નકર તમે ખાઓ અને દેવાય ખા પેલો એટલે હું ખા અલ્યા ભાઈ પરસાદી એટલે હું મારા ગળાની શોખ ખોટું બોલું તમને. હારું હારું હાડો અને ઈટો ઉબળાઈ ઉતારી છે લીયાલી છે દેવાન. મને કહેવાય ઉબળાઈ કે તમારે બદલે જોવી છે ઈટો પણ હું કે આપણે ઈટો હાલ જોતી ને મારે જોતી ને આ તો અસુબાનું ભૂ કર્યું ઘર ટોકવાનું હું. આ જો કા દારૂડિયું કરી રહ્યું છે અને તમે મારા કાકાને કોલરથી ના પકડો પાછા. કહી દીધું તમને. એટલે તું વચ્ચે ના બોલ મોટા છે મારથી. પણ કાકા કોલરથી પકડી તમને. એ તો મોટા ગમે તે અને કરી. હું જોઈ રહું એવું ના ચાલે. તું હાલ વાત બે અને મારી વાત બળો તો ઉબળાઈ રહ્યા ને હા પેલી એક્ટિવા કે શું કહેવાય ટેક્ટીમાં એ એક્ટિવા લાયા હે દુઃખ વગરનું ડોબું ઉવે. ત્યાં જો દેવાન ઘેર મારી ઈટો લઈ ગયો છે દેવો બે હડો પેલો કાબુ રહ્યો ને હા એનું કહેતું તું શું કહેતું તું? કે બકરી લાયા લે બકરી નહીં લાયા પેલી એક્ટિવા લાયા હે છે ટેક્ટીમાં ઉવે. એ વાણી છે હું આ ટેક્ટીમાં આપણા હાથમાં નહીં આવતું પેટ્રોલ નાખીને જાય નીરું. એવું અંદર તો પ્લાસ્ટર બધું થઈ ગયું છે. આરી દિવાલ બાકી છે. આરી બાકી છે. એ છોકરા આ માલ ના બગાડતો હોય કે વધાર એ કારીગર અરે આ મોયનું બાજુ ના ગ્રાસી બહાર આવ્યો યાર જોવા દીધી મને. અને અચ્છા ખાવા ઘેર જવાનું નહીં. આ બધું કોમ પૂરું કરીને એને ઘેર જવાનું છે. એક તો 2 મહિને અહીંયા આવ્યા છો પૈસા લઈ ગયા છો અને કોમ તો પૂરું કરતા નહીં એ તમે. પેલા આ કરો પછી આ આનું કરજો. શું કીધું? કોમ બધું પૂરું કરો આજ. અરે બલ્લાઈ હા ઘેર તો દેવો ડોળાયો છે નહીં દેવો દોતી દેવો દોતી ઉવે છે ને ઘેર તો પેલું ઘર બનાવે કે નહીં? તો તમે ભાડ્યું છે વાહ બાજુ તો બનાવે છે. લ્યો હણો લેડો. એટલે બલ્લાઈ હા આ દેવા ડોળાણે એને કેટલા ઘર બનાવવા છે એ ખબર આ નવું બનાવવાનું ચાલુ કર્યું છે. ખરેખર આયો પૈસા ચોથી લાવે છે ને શું કરે છે કોઈ ખબર પડતી નહીં એ જ ખબર નહીં પડતી. આ જો દેવો તમે બનાવે. યાર માલ વધારે ઢોળો છો. ચોટાડો તો ઓછો ને વાખડો તો વધારે યાર. આ તો મારી દીધો
જો ડોળા શું કરો? એટલે ભાઈ ઈટ્યો જોવા આવ્યો તો જોઈ લીધી? એટલે જોઈ લીધી એટલે મારી છે. શું તમારી છે? તાણી. નામ લખ્યું કોઈ ગણ? એટલે નહીં દેખાતું. શું નામ છો તાવ? શું છે? લખ્યું તો મોણકાઈ ઉમો? આ નહીં શું છે? વિકે વિકે અલ્યા મોણકાઈ નો મય નહીં ઉમો તો. એટલે મ ના હોય વાત કરે છે તો એ તો પઠ્ઠા વાળા નોમ હોય. મારી ઈટો છે. અલ્યા તમારી ચોથી હોય. એટલે એક ઈટો હમણાં ગોબો પાડ્યો તાના કમણે. અલ્યા 1000 ઈંટો હું ટ્રેક્ટર ભરીને હું મંગાવી છે. સંગ મણ કઈ હું કીધું ને 1000 ઈટો લાયા હી આ નહીં ચાલુ કોમ દેખાતું નહીં? ઓપડો તમને ઈટો કની આલી? જો મારા ઉબડ સંઘના પાહેમાં ઈંટો લેવાની હતી 1000, નું હોય બરોબર? એટલે હું યુવાને કીધું કે મારે હવે ઘરનું કામ ચાલુ કર્યું છે, બરોબર? એટલે હું ઈંટો જે 1000 માગું છું ને એની તમે મને બેમાની પાછી આલો, બરોબર? યુવાન આપણે પેલા મુકેશભાઈ જોઈ ને આપણા ટ્રેક્ટર લઈને ભઠ્ઠા હોય એ બે કોન્ટેક્ટ છે, ચોર પકડો. બરોબર? હોય આરો એ જ છે. ચોર ચોર ના કરો લ્યા. અલ્યા, ઈ ચોર તો નહીં મોણકાઈની પકડે. છે. અલ્યા મારી સીટ વાળી વાત કરો છો? એટલે તમારી ચોથી છે એને ઘર આગળ પડી છે ને ઈ વિડીયો છે હારી. સમજાવો લ્યા ને ડાયરેક્ટ નાખો નકર એક થાપે છે ને નાખ્યો કોઈ અલ્યા, હોય. શું એક જ છાપે. બરોબર કાભાઈ ની વાત સાચી છે ઈટો મારી છે પણ તમારે ઉબડે પાહા માગતા હતા તો હીરો વ્યવહાર ઉબડે એમ મારા ઘેરથી 1000 ઈટો લાઈન કર્યો છે. હે? તાણી તમારા ઘેર થી લાયા? તાણી એટલે જ આવ્યો છું હોય કે મારી ઈટો છે. પણ જુઓ હવે ઉબળે હવે તમારા ઘેર થી લાયા કે જોડે ભઠ્ઠે થી લાયા, બરોબર? મારો તો જે વ્યવહાર હતો યુવાનો પાહેમ એ હું તો યુવાન કીધું કે ભાઈ મારા 1000 ઈટો જોઉં અને ઓમાંથી 300 ઈટો વાપરવાની છે, 700 પડી, બરોબર? એ તમારો વ્યવહાર ઉબળે બાજુ કરવાનો. પણ તમારે ના લેવડે હવે ચોરીનો માલ. મને થોડી ખબર હતી એને ચોરી કરી લાવશે રહ્યા. પણ એ તો પૂછપરછ કરવી પડે તમારે. હું શું કા કરું? મારે તો યુવા બાજુ લેવાની રીતે હું તો લઈ લીધી. આ તો સસ્તું પડ્યું એટલે તરત લઈ લીધું. હા, માર તો ઈંટોથી મતલબ જો મણ કઈ જો હવે તમે ઉબલે જોડે આ તો નિર્ણય કરવો પડે કારણ કે ઓની ઈટો જતી રહી હું 1000 શું કરવા આવું? તમે તાર ખૂટી લ્યો એ ગણ. એમ કરજો આરે મોંતાના કેસ કરી દેજો તમારી ઈટો આ કરી નાખો છો તમે તાર જો. લ્યો હાડો હાડો. તાર પોલીસ કરી નાખો સ્ટેશન. જો. પોલીસ સ્ટેશન જ જવું પડશે. આયા જો કંઈક હેડો. કરવા. અલ્યા અરે મારા ઓળખ્યા અરે કેસ કરવા તો છે પેલા પાસેથી હું સસ્તી ઈંટો લીધી છે. અરે કેસ કાઢશે તો પેલા ફસાશે. મારું શું કાઠું તમને જવા દે કાં. અરે કરા પડ્યું તમારું. આ ભાઈ હા, તમાર બાઈક લેતા આવજો. આપણે કાકુ જવું હોય. ઉવા થાના જાવ છે હા, હું લઈને આવડો. હું કઈ હા, તમે આયા? બરોબર જુઓ ચોય જાવું નહીં, બરોબર? હું તમારા અંગાથી ઉપડી બાજુમાં આવું છું. આઈ બરોબર. જી બકરી લ્યો, ડબ્બા. હેડો. આયા હવે. બકરી ડબ્બામાં હેડો. આઈ. હેડો હાલ અભી નિર્ણય થઈ કઈ નિર્ણય આ તો હાથો થઈ જાય કે કોણ હાથું કોણ ખોટું પાછું મારી ઈટો લઈ ગયો છે ને એને ઈટ સોડે ફોટા ટોકી વાત છે. આ સોળવાની જ છે તાણી ઓવા દેવા ખરેખર આ જેવા કોમમાંથી પૈસા લીધા ને એવી રીતના જ મને હેરાન કરે. હરમના પૈસા તો હરમ જ જોઈએ તો નક્કી જ છે. અને આ તો હતી જ નહીં પાછી ને બોલતી નહીં પેલી ખચાડ ખચાડ હતી જ નહીં લગી રે. એટલે કારીગરો વળાય બધા. તમારું જ કામ હતું. શું હતું? ચાલુ કરેલી એક્ટિવા. એ તો હવે બધા ચાલુ કરી આલી હો તમને. હતી નહીં મારી પેલી નહીં બોલતી ખચાડ ખચાડ. પેલી બાજુ લઈને હાડીએ હેડો. હમણાં અવતારો. હમણાં આવતા રહો હાડીએ. પણ વાયકણ હશે ઈકણ જો હશે આયરી. એ તો હોય ઈકણ બેઠા બેઠા ઓકણ હાડીએ લેડો. રિમોટ થી હાડિયા ઓમાવ. ઓનો જો રિમોટ આવે. ઓ હેડો તો ખરા વાત કરો છો. આ જો કા હેડો કે લે ચોકડ પેલો બેસી હેડો. આવરા આવરા ખાટલામાં આવરા. મને લાગે મારી વાત ચાવી થઈ ગઈ ને એવું લાગે. દુઃખ વગરનું ડોબું હાર્યું છે ને તમે આવો અમાવ. એટલે પરસાદ લાયા ને એટલે ખબર આવી છે. પેલી પરસાદી લાયા હાલવા એમ ઓવે પરસાદ ખાવી નહીં. ઓવા એમ કો કીધાણી. પેલી મફત ની 1000 ઈંટો વેચી છે ને એને તમને પરસાદ આલવી છે. ઉભારો 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 ઉબળાય. હા, તમે મને પેલા એક વાત કહો, તમે મને ઈંટો ચોરી લઈ આલી ઈંટો તો પેલા રંજીદાન મુકાન કીધું હતું એ રાઈ નાસી જાય છે. તો આર્યા નહીં મોનતા ને કોણ? મોણ કઈ એ તો મારે ઘરે આયા હતા વેલા વેલા મારું મગજ ખાવા.
એને મને એમ કીધી છે કે આ તમારે ઘેર ઈટો પડી ને એની મારી છે લ્યો હવે એની જ છે ઈટો તમે જોઈને આયા ચોથી એવાની હોય તમે નહીં લાયા અમે જ નહીં લાય અમે શું કરવા લાવીએ તો હેડો કેસ કરો લ્યો હાલો કેસ કરી દઈએ હેડ જા એ માનતા નહીં તાણી અલ્યા ઉભા તો રો પેલા હું પૂરી વાત તો કરો તો માનતા નહીં તમે દેવા નહીં લાયા ને હું તો શું કરવા લાવું તો જો અરે આ કેસ કરવા જોઈએ છે જો દે બરોબર જવા દો અને સમજી જાજો એ ઈટો મારી જ હતી તમારે ઘેર પડી જાહો બનમો જાહો પણ હવે હું શું કરું એમાં હું તો ઓન બાજુ માંગતો તો જેના ઘેર પડી હોય હીરો જ હલવા હા પેલો હીરો તા પોલીસ બરફની ગાદી પર ઊંઘાડીને મારશે પછી અને પછી માનવું પડશે નહીં લીધી હોય તો પછી માનવું પડશે જો એમાં આપણો કોઈ વોક નહીં બરોબર હું તો ઓન ના જોડે માંગતો તો એ મને ઈવાની આલી એ હું છૂટો એમાં જો તમે બે હલવા છો તમે આવો રાખજો કેસ થાય તમે બે હલવા છો હેડો આપણે હેડો તમારી ઈચ્છા એ તો હવે હું અમે હેડો. તો કેસ કરવાના જ છે હા હો કેસ કરી જ દેવો કોઈ નહીં ખબર પડે એમ. આવો આવો અલ્યા ભાઈ જરૂર તમારે છે અમે શું કરવા પાછા આવીએ? તો આવો પાછા તો આવો આવો જરૂર હોય ને કે ખોસી ગલાયો પોલીસ સ્ટેશન માં હેડો નકર હલવા છો હમણાં દેવા બોલો સાચું કહું હા ઈટો મૂજ નાચી ઈકડ અલ્યા શું યાર વાત કરો આ આ બધા જુઓ. યાર આછી રાત હેડ્યો તો અજાર ઈટો નાચી હોય ઈટો નાખું પેક મારું હોય ઈટો નાખું પેક મારું મૂજ નાચી આછી રાત કર્યું ને તમારા માથા જેવું આ તમાર ચોર કરો હવે તમારે જે કરવું હોય ઈટો ને ભરી જાય હું ચોખ્ખી વાત તમારા ઓના જોડી લેવાની મારા જોડી થોડી એ પૈસા વાત કાઢ લે કરો છો પૈસા કાઢ અલ્યા ભરી પૈસા જાય પેલા- મારે જેમ હતી એટલે એમને એમ કરી દો એમ કહો હું ભરી જાય પૈસા લાય ભાઈ હેડ પૈસા પેલા પડે તો લેતા આવજો જીયા પેલા પડે તો પેલું ટેક્સી માં પડ્યું ટેટીવા હીરું લાવું લાવ્યું હું તો પછી બાચીના પૈસા કોણ ભરશે તાન એ બધા મોજ જાય જો લેતા આવો કા ભાઈ એક્ટિવા જો આ લાવો જરૂર એ તો લેતા આવો આપણે ફાયદો છે હાલો ઈવાને ખબર પડે કે કોકની ઈટો ચેવરીત લેવા છે અલ્યા લઈ લેવાય. પણ ઉભરાય જો આવી રીતે કોઈના ઘેર ઈટો કે કોઈ પણ વસ્તુ પડી હોય ને તો એવી રીતે કોઈ ઘેર ના હોય તો લઈ ના જાવ એવી રીતે અલ્યા હું વળે કીધું પેલા મોનકાઈ બહાર જાય કીધું જવા દે હોકી જાતું ખાટામ આવું ના કરાય યાર વાત કરો તમે મણકાઈ આરી એક્ટિવા 20,000 ની છે ને તમારી ઈટો હશે 4,000 ની ફાયદો જ છે તમારો પૂરેપૂરો પાછો હા પણ લેવા જાશે ને કા ભાઈ લેતા હો કા ભાઈ ચાય ના દોરીને લાવતા રહો હેડ જો આપણે એકન જીએ આરા તો જાતા દેવા સારું કર્યું મોની જા નકર કેસ કરવા જતા છે ત્યાં સમજ્યા હલવે જોત ખોટા અને તમે આવી રીતે શું યાર આવી રીતે પેલા મોણ કે એટલું બધી માર ઘેર નાસી ઉબડાઈ લઈને હેડે પેલા એ તો હોકી જાતા ખાટામ ચમ ચોરેલી એવું આવજો એ આવજો